આપણે આજે થોડુંક જેડબલની નીટમાં જે થિયરી વારંવાર પૂછી શકાય અને એના બેઝનો ઉપયોગ એમાંથી જે આવતી શોર્ટકટ રીત છે એનો આપણે ઉપયોગ એનસીઈઆરટીના દાખલામાં અથવા કોઈ અન્ય પ્રકારના એમસીક્યુમાં કરી શકાય તેવો છે. એટલે ધ્યાનથી બરાબર જોજો જેડબલ નીટમાં જે આવા પ્રકારના દાખલા હોય ત્યારે. ઓકે, આપણે અત્યાર સુધી ખાલી આ પાઠમાં એક મેન થિયરી ભણી ગયા કે વર્તુળાકાર રિંગને લીધે કેન્દ્ર ઉપર અથવા કેન્દ્રથી અક્ષ પરના કોઈ પણ બિંદુએ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર અને ચુંબકીય ક્ષેત્રની દિશાઓની વાત કરેલી છે. ખ્યાલ આવ્યો? માત્ર ને માત્ર વર્તુળાકાર રિંગ માટે જ લાગુ પાડી શકાય તેવું સૂત્ર હતું. ઓકે, અને એ વર્તુળાકાર રિંગ હતી, એ રિંગના કેન્દ્ર ઉપર આપણે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય એનું પણ આપણે સૂત્ર મેળવી ગયા. ઓકે, એ સૂત્ર હતું μ0 ni અથવા n આટા હોય તો n અને 1 આટા હોય તો કંઈ જરૂર નથી, તો μ0 ni ના છેદમાં 2r, જ્યાં r એટલે શું હતું તો કે રિંગની ત્રિજ્યા અને i એટલે શું હતું તો કે રિંગમાંથી પસાર થતો પ્રવાહ. ઓકે, તો હવે એ કોન્સેપ્ટથી જ આપણે દાખલો ગણવાનો છે. ધ્યાનથી જોજો બરાબર. આકૃતિમાં દર્શાવેલા બિંદુ પાસે એટલે O બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું છે તે શોધવાનું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કયા બિંદુ પાસે? આકૃતિમાં દર્શાવેલા બિંદુ O પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું છે તે મેળવવાનું છે. ઓકે, તો હવે O બિંદુ જે છે એ O બિંદુ પાસે તાર એકબીજાને મળતા નથી, એટલે આકાર તમને કંઈક આવો આપેલો છે. ધ્યાનથી જોજો. ઓકે, આ રીતે. અને આ બે ખાંચાઓ છે એ O બિંદુએ મળતા નથી. ઓકે, જો મળતા હોત તો જંકશન બની જાત ને કંઈક નવી પ્રક્રિયા થાત. ખ્યાલ આવ્યો? પરંતુ અહીંયા આગળ એવું કીધેલું છે કે O બિંદુ પાસે જે તાર છે ને આ બંને ખાંચાઓ, એ બંને ખાંચાઓ એકબીજાને મળતા નથી, એટલે એ કોન્સેપ્ટ યાદ રાખવાનો છે. ઓકે, પરંતુ અત્યંત નજીક છે, આ વસ્તુ પણ તમારે યાદ રાખવાની થશે. ઓકે, તો આપણે આ O બિંદુએ શું મેળવવાનું છે? ચુંબકીય ક્ષેત્ર. ઓકે, હવે ધ્યાન આપજો, આપણે વાત કરેલી તે પ્રમાણે કે સીધો તાર હોય અથવા આપણે બાયો-સાવર્ટના નિયમ આધારિત વસ્તુની વાત કરેલી કે બાયો-સાવર્ટના નિયમ આધારિત આપણે જે છેલ્લે ખાસ કિસ્સાઓ આવેલા એ ખાસ કિસ્સાઓમાં શું હતું તો કે તારથી લંબ અંતરે ક્ષેત્ર મહત્તમ હોય અને તારની અક્ષ પરના બિંદુએ ક્ષેત્ર 0 હોય. એટલા માટે આ દાખલો ગણતી વખતે તમારે આટલા મુદ્દા યાદ રાખવાના. તારની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર નું મૂલ્ય 0 થાય. ક્યાં? તો કે તારની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય? 0 થાય. આ કોન્સેપ્ટ પહેલા યાદ રાખવાનો, અક્ષ પરના બિંદુએ. બીજી વસ્તુની વાત કરવાની છે આપણે કે આપણે જે વર્તુળાકાર રિંગ હતી એ વર્તુળાકાર રિંગની ત્રિજ્યા જો r હોય તો પરિઘ કેટલો થાય તો કે 2πr. તો આ વર્તુળાકાર રિંગને કારણે કેન્દ્ર ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હતું તો કે આપણે હમણાં સૂત્ર બોલેલા એ પ્રમાણે. એટલા માટે હું બીજું વાક્ય લખી દઉં છું કે વર્તુળાકાર રિંગ કે જેની લંબાઈ જે છે એ 2πr જેટલી થાય. એટલે વર્તુળાકાર રિંગ એટલે 2πr જેટલી રિંગને લીધે, એટલે જેનો પરિઘ 2πr હોય એટલી રિંગના કેન્દ્ર પર, એટલે વર્તુળાકાર રિંગના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કે જે આપણે કીધેલું સૂત્ર μ0 I ના છેદમાં 2r જેટલું થાય. ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? μ0 I ના છેદમાં 2r. આ બે કોન્સેપ્ટનો ઉપયોગ આપણે કરવાનો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે આપણે અહીંયા આગળ હું આવું પણ લખી દઉં કે 2πr જેટલી લંબાઈને લીધે કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0 I ના છેદમાં 2r જેટલું છે. આપણે આવું પણ કહી શકાય કે 2πr એટલે પરિઘને લીધે કેન્દ્ર ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0 I ના છેદમાં 2r જેટલું છે. આ કોન્સેપ્ટ આપણે યાદ રાખીશું. ઓકે, હવે તમે ધ્યાનથી જોજો કે આ જે O બિંદુ છે ને, O બિંદુ એ આ જે તારમાંથી પ્રવાહ આવે આમ જાય, પાછો આમ વર્તુળાકારના અમુક ભાગમાં નીકળે, પાછો આમ આવે, પાછો અહીંયા આગળથી આગળ જતો રહે.
તો ધ્યાનથી જોજો એમાં કે આપણે આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. તો આટલો જે તાર છે ને એ તારને કારણે શૂન્ય મળશે. કેમ શૂન્ય મળશે? કારણ કે આ સીધો તાર છે એટલે આ તારની અક્ષ પરનું બિંદુ થાય. ધ્યાનથી જોજો, આ O બિંદુ છે ને એક આ તારની અક્ષ પરનું બિંદુ થાય. ઓકે, એટલા માટે આ તારને કારણે ક્ષેત્ર શૂન્ય. હવે આ જે તાર છે ને એ આમ છે તો આ તારનું પણ અક્ષ બિંદુ થાય, કારણ કે આ બંને દોરેલા એમ છે, બાકી ખરેખર તો ક્યાં છે? એકદમ નજીક છે. ખ્યાલ આવ્યો? એટલે આ તારનું પણ અક્ષ પરનું બિંદુ થાય, આ તારનું પણ અક્ષ પરનું બિંદુ થાય. આ જે વર્તુળાકાર ભાગ છે આપણે કહી શકાય તે પ્રમાણે આટલી પણ ત્રિજ્યા r, આટલી પણ ત્રિજ્યા r, આટલી પણ ત્રિજ્યા r જ કહેવાશે. ઓકે, પરંતુ આ જે વર્તુળાકાર ભાગ છે આટલો ભાગ એને કહેવાય આખા વર્તુળની છાપ કહી શકાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આટલા ભાગને. તો આને કારણે આ બિંદુએ ક્ષેત્ર મળશે. પાછું આ જે લંબાઈ છે આટલો જે ભાગ એ આટલા ભાગને કારણે ચુંબકીય ક્ષેત્ર નહીં મળે. કેમ? તો કે આ તારની અક્ષ પરનું બિંદુ થાય. ઓકે, એટલે એને કારણે પણ નહીં મળે. આ તારનું બિંદુ અક્ષ પરનું બિંદુ O થાય એટલે એને કારણે પણ મળશે નહીં. એટલે ખાસ યાદ રાખવાનું છે, આટલા તારને કારણે મળશે નહીં. ઓકે, માત્ર ને માત્ર ચુંબકીય ક્ષેત્ર જે છે એ આટલા ભાગને લીધે જ મળશે. ખાસ યાદ રાખજો. બરાબર? ઓકે, આમાં માની લો કે I જેટલો પ્રવાહ દાખલ થાય છે, આમાંથી I જેટલો પ્રવાહ નીકળે છે અને ફરતો ફરતો I જેટલો પ્રવાહ અહીંયા આગળથી બહાર નીકળશે. ઓકે, એટલે આના ઉપરથી યાદ શું રાખવાનું છે? ધ્યાન આપજો. આ તારને કારણે આ બિંદુએ ક્ષેત્ર 0, આ તારને કારણે ક્ષેત્ર 0, આ તારને કારણે પણ ક્ષેત્ર 0 અને આ તારને કારણે પણ આ બિંદુએ ક્ષેત્ર કેટલું થાય? 0 થાય છે. ખ્યાલ આવ્યો? માત્ર ને માત્ર જે ક્ષેત્ર છે એ આ વર્તુળની આટલી જેટલી લંબાઈ છે, વર્તુળની છાપ કહી શકાય, એને કારણે જ ક્ષેત્ર મળશે. કયા બિંદુએ? તો કે O બિંદુએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે ધ્યાનથી જુઓ કે તમને અહીંયા આગળ ખૂણો જો θ આપવામાં આવે તો આ જે લંબાઈ છે એને આપણે કહી દઈએ AB. તો અહીંયા આગળ આપણે કહી શકાય કે ચુંબકીય ક્ષેત્ર માત્ર ને માત્ર AB ને જ લીધે મળશે. એટલા માટે આપણે કહી શકાય કે અહીં ચુંબકીય ક્ષેત્ર AB કે જેને કહેવાય વર્તુળની છાપને લીધે મળે છે. કોને લીધે મળશે? ખાલી વર્તુળની ચાપને લીધે મળશે. તો આ વર્તુળની જે ચાપ છે એની લંબાઈ કેટલી છે? તો આપણે લખી દઈએ કે ચાપ AB ની લંબાઈ સૂત્ર હતું ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. યાદ કરો, આપણે સૂત્ર આપણે 11મા ધોરણમાં લખાવેલું, ત્રિજ્યા ગુણ્યા ખૂણો. તો વર્તુળની ચાપની લંબાઈ ત્રિજ્યા ગુણ્યા ખૂણો. ઓકે, તો વર્તુળના છાપની લંબાઈ આપણે કહી શકાય કે AB બરાબર ત્રિજ્યા કેટલી છે? R, ખૂણો કેટલો છે? θ. તો છાપની લંબાઈ આવશે R × θ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલા માટે હવે શું કહી શકાય? ખ્યાલ આપજો બરાબર. અહીંયા આખો વર્તુળ હોત તો આ O બિંદુ વર્તુળનું કેન્દ્ર થાત, પણ આખો વર્તુળ નથી, પણ વર્તુળની આટલી ખાલી છાપ હશે. તો આ છાપને કારણે કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું? ઓકે, તો બરાબર ધ્યાન આપજો. આખો વર્તુળ હોત તો એનું કેન્દ્ર O કહેવાત. એટલા માટે આખો વર્તુળ નથી, આ ખાલી છાપ AB છે, તો એનું કેન્દ્ર જે છે એ O બિંદુએ આપણે કહીએ તો આપણે ત્રિરાશિ મૂકવી પડે. કઈ રીતે? તો કે આખા વર્તુળને કારણે કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર μ0I/2R હોય તો આટલા છાપને લીધે કેટલું? એટલા માટે જો આપણે ત્રિરાશિ મૂકવી હોય તો આ રીતે મૂકી શકાય. 2πr એટલે પરિઘ પર. ધ્યાન આપજો બરાબર. આખા પરિઘને લીધે ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્રની જો વાત કરવી હોય તો આપણે કેન્દ્ર પર કેટલું થાય? તો કે μ0I/2R. એટલા માટે કહી શકાય કે આખો પરિઘ એટલે કે 2πr ને લીધે કેન્દ્ર O પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0I/2R થાય. તો આટલા લંબાઈને લીધે એટલે કેટલી? તો કે rθ લંબાઈને લીધે ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો એની જો આપણે ત્રિરાશિ મૂકીએ તો B જેટલું ચુંબકીય ક્ષેત્ર થાય. તો આ B ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો B બરાબર સૂત્ર શું બનશે? તો કે
બી ક્રોસ 2πr એટલે આપણું સૂત્ર આવું બનશે આર થીટા ક્રોસ મ્યુ 0 આઈના છેદમાં 2r ખ્યાલ આવ્યો આ બંનેનો ગુણાકાર છેદમાં આપણે આ મૂકી દઈએ તો છેદમાં આવશે 2πr ખ્યાલ આવ્યો આ વસ્તુમાં આર આર કેન્સલ થઈ ગયું તો હવે જે સૂત્ર મળ્યું એ આપણને મળશે બી બરાબર મ્યુ 0 આઈ થીટા ના છેદમાં 2 × 2 એટલે થશે 4πr એટલા માટે કહી શકાય કે ચુંબકીય ક્ષેત્ર જે છે એ કેટલું મળ્યું તો કે મ્યુ 0 આઈ થીટાના છેદમાં 4πr જેટલું ચુંબકીય ક્ષેત્ર મળ્યું ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે કોને કારણે તો કે આ બધા જે આવો તમને આકાર આપ્યો એ તારને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કયા બિંદુએ ઓ બિંદુ પાસે આટલું મળે છે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે એમાં જે થીટા જે છે એ થીટા આટલો ખૂણો છે એ આપણે ધ્યાનથી જોવાનું છે આ જે થીટા જે છે એ થીટા આટલો ખૂણો છે આ થીટા એટલે શું છે તો કે આ વર્તુળની છાપે આ બિંદુ ઓ સાથે બનાવેલો ખૂણો આટલું યાદ રાખવાનું ઓકે બાકી સીધા તારને કારણે આ જે બિંદુ છે એ અક્ષ પરનું બિંદુ કહેવાય એટલે એને કારણે ક્ષેત્ર મળતું નથી માત્ર ને માત્ર આ જે વર્તુળાકાર છાપ છે એ વર્તુળાકાર છાપને લીધે જ કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર મળે છે અને એ કેટલું મળે તો કે મ્યુ 0 આઈ થીટાના છેદમાં 4πr ખ્યાલ આવ્યો આ વસ્તુમાં એટલે સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું થશે ઓકે આ સૂત્રમાં થીટાની વેલ્યુ તમારે હંમેશા કેમાં મૂકવાની છે તો કે રેડિયનમાં મૂકવાની છે અંશમાં આપેલો હોય ખૂણો તો એને આપણે રેડિયનમાં ફેરવવાનો છે એટલે ખાસ યાદ રાખજો જ્યાં થીટા એ ખૂણો કોની વચ્ચેનો છે તો બરાબર ધ્યાન આપજો વર્તુળની છાપે જ્યાં બિંદુએ મેળવવાનું છે તે બિંદુ સાથે બનાવેલો ખૂણો છે એટલે ખાસ યાદ રાખજો ઓકે એટલે આ જે ખૂણો છે મ્યુ 0 આઈ થીટાના છેદમાં 4πr એમાં થીટા એ શું છે ધ્યાનથી જોજો કે અહીંયા આગળથી પ્રવાહ નીકળે છે તો આ પ્રવાહ તારનો અને અહીંયા આગળથી જે પ્રવાહ આવે છે તો કે એ પ્રવાહ તાર વચ્ચેનો ખૂણો છે બરાબર ધ્યાનથી જોજો એટલે થીટા કેટલો છે એને પણ આપણે કન્સિડર કરવો પડશે એટલે અહીંયા આગળ થીટાની ખાસ મહત્વની વેલ્યુ છે ઓકે એટલે મ્યુ 0 આઈ થીટાના છેદમાં 4πr હવે આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે ઓકે સૂત્ર શું છે તો કે કોઈ પણ વર્તુળાકાર ભાગને લીધે કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્ર આપણે મ્યુ 0 આઈ થીટાના છેદમાં 4πr સૂત્ર વડે આપી શકાય છે એટલે આ સૂત્ર તમારે જેડબલ નીટ માટે ઉપયોગી છે અને આપણે જે દાખલા ગણશું ઓકે એનસીઆરટીમાં અથવા બીજા કોઈ અન્ય પ્રકારના એમસીક્યુ ગણશું ત્યારે જો કોઈ આવા પ્રકારનો દાખલો હોય અથવા આવા પ્રકારની આકૃતિ હોય ત્યારે આપણે આ સૂત્ર મૂકવાનું થશે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે એટલે આના આધારિત આપણને સૂત્ર કેટલું મળ્યું મ્યુ 0 આઈ થીટા ના છેદમાં કેટલું મળે છે 4πr જેટલું મળે છે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે તો તમને એની સિવાયના બે અહીંયા આગળ પ્રેક્ટિસ માટે એમસીક્યુ આપેલા છે જુઓ કે આપણને આ આકૃતિ આપેલી છે અને કેન્દ્ર ઉપર આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું અને આ આકૃતિમાં અહીંયા આગળ ઓ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું ઓકે એટલે બંને આકૃતિમાં આપણને ઓ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર માગેલું છે એટલા માટે આપણે ધ્યાનથી જોજો પહેલાં હું તમને આ દાખલો કરાવું છું કારણ કે હમણાં જે દાખલો હતો એના જેવો જ સેમ આ દાખલો છે પરંતુ આકૃતિ થોડીક અલગ છે ઓકે ધ્યાન આપજો આ દાખલો છે ને એ દાખલામાં શું છે જો કે આ જે તાર છે એ તારને લીધે આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર જે છે ને એ શૂન્ય મળશે કેમ તો કે આ તારની અક્ષ પરનું બિંદુ છે એટલે ક્ષેત્ર શૂન્ય હવે આ તારને લીધે આ બિંદુએ પણ ક્ષેત્ર શૂન્ય મળશે કેમ તો કે આ તાર જે છે એને લીધે આ બિંદુ જે છે એ અક્ષ પરનું બિંદુ કહેવાય આ તારને લીધે એટલે આ બંને તારને કારણે ઓ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર જે છે એ શૂન્ય મળશે કારણ કે આ બંને તારને લીધે આ બિંદુ જે છે એ અક્ષ પરનું બિંદુ કહેવાય એટલા માટે તો માત્ર ને માત્ર ચુંબકીય ક્ષેત્ર જે છે ને એ આ આર ત્રિજ્યાનું અર્ધવર્તુળ આકાર છે જો આ વર્તુળ આખું નથી અર્ધવર્તુળ છે તો આ અર્ધવર્તુળને કારણે આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે તે આપણે મેળવવાનું ઓકે હવે ધ્યાનથી જોજો આપણે આખી શોર્ટકટ રીત વાપરવી તો પણ વાપરી શકાય અથવા આપણને ખબર હતું કે આખી વર્તુળાકાર રિંગને કારણે ચુંબકીય ક્ષેત્ર કેટલું હતું મ્યુ 0 આઈ થીટા મ્યુ 0 આઈના છેદમાં 2r હતું ઓકે તો ધ્યાન આપજો અહીંયા આગળ કે રિંગના એટલે વર્તુળાકાર રિંગને લીધે એટલે રિંગના કેન્દ્ર પર
ચુંબકીય ક્ષેત્ર કે જેને બી કહેવાય કેટલું હતું તો કે μ0 I છેદમાં 2r જેટલું હતું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે. પરંતુ આપણે અહીંયા આગળ જે રકમ આપેલી છે એ રકમ કેટલા વર્તુળાકાર છે તો કે અર્ધ વર્તુળાકારને લીધે જ છે. તો અર્ધ વર્તુળાકારને લીધે કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર એ આખી રિંગને કારણે કેન્દ્ર ઉપર જે મળે એના કરતાં કેવું હોય? અડધું હોય. ખ્યાલ આવ્યો? એટલા માટે કહી શકાય કે આ બી રિંગ છે આખી રિંગને કારણે. તો હવે આપણો જે જવાબ છે એ જવાબ શું લખી શકાય? અર્ધ વર્તુળાકાર રિંગને લીધે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર બી અર્ધ વર્તુળાકાર ઇઝ ઇક્વલ ટુ બી આખી રિંગને કારણે જે હતું એના કરતાં કેટલું મળશે? અડધું મળશે. આખી રિંગને કારણે કેટલું હતું? μ0 I છેદમાં 2r. તો એના કરતાં અડધું એટલે કેટલું થશે? તો કે ધ્યાનથી જોજો, μ0 I છેદમાં 4r જેટલું થશે. એટલે આ આપણો જવાબ થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કે અર્ધ વર્તુળાકાર રિંગને લીધે કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર જે છે એ μ0 I છેદમાં 2r જેટલું થશે. ઓકે. આ તો આપણે સામાન્ય રીતે કહી શકાશે. પરંતુ જો આપણે હમણાં જે તમને એનસીઆરટીમાં થિયરીમાં આપણે ભણાવેલું અને એમાં જે સૂત્ર હતું એ સૂત્ર આધારિત જો આપણે દાખલો ગણવો હોય તો આ રીતે ગણી શકાય. ધ્યાનથી જોજો કે એ સૂત્ર શું હતું તો કે આપણે JEE નીટમાં સૂત્ર હતું બી બરાબર μ0 I થીટા ના છેદમાં 4πr સૂત્ર હતું. તો આ સૂત્રમાં થીટા બરાબર આ આકૃતિ પરથી ધ્યાનથી જુઓ કે અહીંયા આગળ આવતો પ્રવાહ એટલે આ જે વર્તુળાકાર રિંગ છે, ઓકે, એ વર્તુળાકાર અર્ધ વર્તુળાકાર રિંગ છે. તો એના આ બે બિંદુએ જે સીધા તાર છે એ બે તાર વચ્ચેનો ખૂણો તમે નક્કી કરો. જુઓ આ તારને તમે જોડી દો તો આ બે તાર વચ્ચેનો ખૂણો કેટલો થાય તો કે 180 નો થાય. જો ધ્યાનથી, કારણ કે આ જે બે બિંદુ છે એ અર્ધ વર્તુળાકારના બિંદુ છે. તો કે અર્ધ વર્તુળાકારના બે બિંદુએ કેન્દ્ર સાથે બનાવેલો ખૂણો તો 180 થવાનો. એટલા માટે કહી શકાય કે થીટા બરાબર 180° લખો કે એને કહી શકાય પાઈ રેડિયન લખી શકાય. તો આની કિંમત આપણે મૂકી દઈએ આમાં. તો બી બરાબર μ0 I થીટા બરાબર કહી શકાય પાઈના છેદમાં 4πr. એમાં પાઈ કેન્સલ થઈ ગયું તો જવાબ આવશે બી બરાબર μ0 I છેદમાં 4r. ખ્યાલ આવ્યો? આ સૂત્ર ઉપરથી પણ આપણને સરળતા પડશે. ઓકે. એટલે સૂત્રની જેમ બને તેમ વધારે પ્રેક્ટિસ કરજો. આ બંને જવાબ તો એક સરખા જ મળ્યા, μ0 I છેદમાં 4r. ઓકે. હવે ધ્યાન આપજો, કંઈક તમને અલગ રીતે પૂછી શકે કે આ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ દિશામાં છે. ખ્યાલ આવ્યો? તો ધ્યાન આપજો, આ તારને કારણે તો 0 મળશે, આ તારને કારણે પણ 0 મળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? નકર આપણે અંગૂઠો મૂકવો પડે. આ બિંદુએ પૂછ્યું હોત તો આ તારને કારણે આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ આવે. ઓકે. પરંતુ આ તારને કારણે આ બિંદુ અક્ષ પરનું બિંદુ હોવાથી આ બંને તારને કારણે ક્ષેત્ર મળશે નહીં. માત્ર ને માત્ર આ વર્તુળાકાર ભાગને લીધે જ ક્ષેત્ર મળશે. અને એ કેટલું મળશે તો કે μ0 I છેદમાં 4r. તમને પ્રવાહ અને ત્રિજ્યા બંને આપ્યા હોય તો તમે આની અંદર કિંમત મૂકો તો તમને આ બિંદુએ ક્ષેત્ર કેટલું છે એ મળી જાય. પરંતુ દિશાઓની વાત કરવી હોય તો આપણે શું કરવાનું ખબર? આ બિંદુએ આપણે સ્ક્રૂ મૂકવાનો અથવા જમણા હાથના અંગૂઠાનો નિયમનો ઉપયોગ કરવાનો. આંગળીઓને પ્રવાહની દિશામાં વાળવાની. ધ્યાન આપજો બરાબર. ક્યારે આપણે અંગૂઠો પ્રવાહની દિશામાં મૂકવો, ક્યારે આપણે આંગળીઓને પ્રવાહની દિશામાં વાળવી, એ તમને આઈડિયા આવી જવો જોઈએ. તો આંગળીઓને આપણે પ્રવાહની દિશાઓમાં જો વાળીએ તો અંગૂઠો જે છે એ ડાયરેક્ટ બોર્ડના સમતલને લંબરૂપે ક્યાં જશે? અંદર તરફ જશે. એટલા માટે કહી શકાય કે આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્ર અંદર તરફની દિશામાં છે. એટલા માટે આપણે એને ક્રોસ વડે દર્શાવીએ. ઓકે. એટલા માટે કહી શકાય કે અહીં ચુંબકીય ક્ષેત્ર જે છે એ આ વર્તુળાકાર લૂપ એટલે અર્ધ વર્તુળાકાર લૂપના સમતલને લંબરૂપે ક્યાં છે? અંદર તરફ છે. તો અહીં ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર રિંગને લીધે એટલે રિંગના
પણ અર્ધવર્તુળાકાર કહી દઈએ. અર્ધવર્તુળાકાર રીંગના સમતલને લંબ રૂપે અંદર તરફની દિશામાં હોય, અંદર તરફની દિશામાં છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? જો પ્રવાહ આ દિશામાં હોત તો, પ્રવાહ આની વિરુદ્ધ દિશામાં હોત તો, આ બંનેને કારણે તો મળવાનું જ નથી. તો પ્રવાહની વિરુદ્ધ દિશા હોત તો લંબ સમતલ એટલે કે આ રીંગના સમતલને લંબ રૂપે ક્યાં આવત? બહાર તરફ આવત. ઓકે, અત્યારે ક્યાં હશે? તો કે લંબ રૂપે અંદર તરફ હશે. ઓકે, આવા તમને કોઈ પણ આકાર આપી શકે, પણ સૂત્ર ખાસ યાદ રાખજો થીટા કઈ રીતે મૂકવો તે. હવે આમાં તમે ધ્યાનથી જુઓ, સાવ ઇઝી રીત છે એટલે તમે ધ્યાનથી જોજો. ઓકે, આ તમને ભાગ આપેલો છે, આવો કંઈક ભાગ, એમાં તાર ખાલી આટલા જ છે. જોજો ધ્યાનથી. પ્રવાહ આવે છે, આમ જાય છે, પાછો અહીંયાથી નીકળી જાય છે. આઈ જે છે એનું મૂલ્ય 6 એમ્પિયર આપેલું છે, અને આ વર્તુળાકાર રિંગ છે એ રિંગની ત્રિજ્યા તમને 0.02 મીટર આપેલી છે. એટલે આ કોન્સેપ્ટનો ઉપયોગ કરવાનો છે. હવે ધ્યાનથી જોજો, તમને કીધેલું તે પ્રમાણે આ સીધો તાર છે, તો આ સીધા તારને લીધે આ કેન્દ્ર પર જે બિંદુ થાય ને એ આ સીધા તારનું અક્ષ પરનું બિંદુ થાય. ધ્યાનથી તમે જુઓ. ઓકે, અને આ જે સીધો તાર છે એ સીધો તાર એ આ કેન્દ્ર પરનું અક્ષનું બિંદુ થાય. ખ્યાલ એવા વસ્તુમાં એટલા માટે કહી શકાય કે આ સીધા તાર જે છે એને કારણે જો આ બિંદુ એક ક્ષેત્ર મેળવવું હોય તો ન મળે. કેમ? તો કે આ બિંદુ આ તારનું કયું બિંદુ થાય? તો કે અક્ષ પરનું બિંદુ થશે. એટલા માટે આપણે કહી શકાય કે આ બંને તારને કારણે ક્ષેત્ર મળશે નહીં. બરાબર ધ્યાનથી સમજો. ઓકે, હવે શું કરવાનું છે? માની લો કે અહીંયા આગળ તમને ખૂણો આપેલો છે 90°નો. ઓકે, તો આપણી પાસે સૂત્ર શું હતું? μ0 I થીટાના છેદમાં 4πr. આ સૂત્ર હતું ને, μ0 I થીટાના છેદમાં 4πr, કે આ વર્તુળાકાર આટલો જે ભાગ છે આ ભાગને કારણે કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું. ઓકે, તો એમાં જે થીટા જે છે એ થીટા આપણે આ 90 નહીં મૂકી શકાય. ખાસ ધ્યાન આપજો. એ જે 90 છે એ 90 કયો છે? તો કે આટલો ભાગ જે વધે ને એ ભાગનો ખૂણો 90 છે. ખ્યાલ આવ્યો? તો આપણે જે આટલો ભાગ છે કે જેને કારણે આ બિંદુએ ક્ષેત્ર મેળવવું છે, તો આ બિંદુએ ક્ષેત્ર મેળવવા માટે આટલા ભાગનો ખૂણો હોવો જોઈએ. આ જે ખૂણો આપ્યો એ આટલા ભાગનો ખૂણો છે. ધ્યાનથી તમે જુઓ, આને હું તૂટક લાઈન વડે દર્શાવી દઉં. આ જે ખૂણો થશે ને એ આટલા ભાગનો ખૂણો થશે. આપણે આટલા ભાગને કારણે ક્ષેત્ર નથી જોતું, આપણે આટલા ભાગને કારણે ક્ષેત્ર જોતું છે. એટલા માટે આપણે આ બે રેખા વચ્ચેનો ખૂણો આપણને ખબર હોવી જોઈએ. ખ્યાલ આવ્યો? તો એ જે ખૂણો છે ને એ કેટલો થશે? તો આ 90° હું π/2 કહી દઉં. આ 90° હું શું કહી દઉં? π/2. તો આ જે ખૂણો છે ને એ થીટા થશે. એ થીટા કેટલો થશે? તો કે ધ્યાનથી જોજો, થીટા ઇઝ ઇક્વલ ટુ આખો 2π માંથી π/2 જેટલો બાદ કરી દો તો આપણને થીટા જે છે એ મળશે 3π/2 એકમ આવશે રેડિયન. ઓકે, એટલે આપણને ખૂણો જે છે એ 3π/2 અનુસાર મળશે. ઓકે, એટલે થીટા બરાબર આપણે વેલ્યુ મૂકી શકશું 3π/2. ભૂલમાંથી π/2 ન મુકાઈ જાય. ધ્યાનથી જોજો આવા દાખલાઓમાં. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, નકર હમણાં જે કોન્સેપ્ટ આપેલો એ આ બે તાર વચ્ચેનો ખૂણો, તો આ તાર અને આ તાર વચ્ચેનો ખૂણો એટલે આ બે જે તૂટક રેખા દોરી એની બહારનો ખૂણો જ થશે, અને એ ખૂણો જે છે એ 3π/2 જેટલો થશે. ઓકે, હવે ખાલી આપણે સૂત્ર મૂકવાનું છે અને પછી કિંમત મૂકવાની. તો b બરાબર એટલે આટલા ભાગને કારણે જ, વર્તુળાકારનો આટલો ભાગને કારણે જ ચુંબકીય ક્ષેત્ર મળશે μ0 I થીટા ના છેદમાં 4πr પરથી જો આપણે આની અંદર કિંમત મૂકી દઈએ μ0 I upon 4π, થીટાની જગ્યાએ વેલ્યુ મૂકી દઈએ 3π/2. ઓકે, તો પાઈ કેન્સલ થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો b બરાબર μ0 ની વેલ્યુ આપણી પાસે હતી 4π ઇન્ટુ 10⁻⁻7. I બરાબર પ્રવાહ છે આપણને 6 એમ્પિયરનો આપેલો છે, ગુણ્યા 3 છેદમાં r ઘટે છે ને r. ઓકે, તો અહીંયા આગળ લખી શકાય r. હવે ધ્યાન આપજો, 6 ભાગ્યા 4 ઇન્ટુ 2 એટલે 8, એટલે અહીંયા લખી શકાય 8 ઇન્ટુ r જે છે એની વેલ્યુ તમને આપેલી છે 0.02. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આ બધાની ગણતરી કરશો, પોઈન્ટ ખસેડશો એટલે તમને છેલ્લે જવાબ મળશે b બરાબર
1.41 × 10⁻⁴ ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર તમને મળશે. આ ગણતરી છે, પોઈન્ટ ખસેડવાના, છેલ્લે આટલો જવાબ આવવો જોઈએ. મેં તમને અધર જવાબ લખી દીધો છે. ઓકે, 1.41 × 10⁻⁴ ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર એ આટલા ભાગને કારણે મળશે. એટલે એવા વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો, ઓકે, તો આ બિંદુએ ક્ષેત્રની દિશા નક્કી કરવી હોય તો જે રીતે આમાં કરેલી સેમ એ જ રીતે આમાં કરવી પડશે. ધ્યાનથી જોજો, આ તારને કારણે અને આ તારને કારણે ક્ષેત્ર મળશે નહીં, માત્ર ને માત્ર આ ભાગને કારણે જે ક્ષેત્ર મળશે. એટલે આ બિંદુએ આપણે જમણો હાથ મૂકવાનો, આંગળીઓને તમારે વાળવાની. તો અંગૂઠો ક્યાં જાય છે? તો કે અંદર તરફ. આંગળીને ક્યાં વાળવાની? પ્રવાહની દિશામાં. પ્રવાહની દિશામાં તમે આંગળીને વાળો તો અંગૂઠો ક્યાં જશે? અંદર તરફ. એટલા માટે કહી શકાય કે અહીં ચુંબકીય ક્ષેત્ર જે છે એ સમતલ અને લંબ રૂપે અંદર તરફ હશે. ક્યાં છે? સમતલ અને લંબ રૂપે, અને એ પણ ક્યાં તરફ હશે? અંદર તરફ હશે. પ્રવાહની દિશા ઉલટાવી નાખીએ તો ખાલી ક્ષેત્રની દિશા ઉલટાઈ જાય, આટલું જ ક્ષેત્ર રહે, પણ ક્યાં આવશે? બહાર તરફ આવશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આમાં પણ આપણે કોન્સેપ્ટ વાપરો, પણ આમાં તમારે ખાસ થીટામાં ભૂલ ન થાય, નકર આખો જવાબ બદલાઈ જશે. ખ્યાલ આવ્યો? એટલે આ બંને દાખલાઓની પ્રેક્ટિસ કરજો, અને આની સિવાયના પણ દાખલાઓ ઘણા બધા છે જે આપણે પ્રેક્ટિસ કરીશું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં?